સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. સંતોનું કામ એ છે કે આપણને ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાવે છે. આ સંતની મોટી આ કામગીરી છે કે ભગવાનનો મહિમા સમજાવવો, જેવો છે તેવો. જે મહારાજે મધ્યના 13માં કહ્યું કે આ ભગવાનનું જે સ્વરૂપ છે એની વાતો શાસ્ત્રોમાં હોય, આપણી બુદ્ધિ પણ હોય. રાવણની હતી જ ને બુદ્ધિ, પણ એનાથી ભગવાન નથી ઓળખાતા. એ તો કોઈક સંત સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એના મુખ થકી આ વાત સમજાય છે. વળી સ્વામી કહ્યું આજ તો અલભ્ય લાભ મળ્યો છે. શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. એમાં આ જે પોચું હોય, અરે પેલું શું કહેવાય, મીઠીએ હોય, આ સબચલી ગાંદડી, અને જે પીછડું હોય મોડું હોય, અને જે થળિયું હોય કઠણ હોય. આપણને આવો લાભ મળ્યો. આપણને આ અલભ્ય લાભ આ ભગવાનને સંત મળ્યા ને, મુનિ સંત મળ્યા, ભગવંત મળ્યા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા. કે આપણા કેટલા જન્મના પુણ્ય આપણા ફળ્યા કે સંત મળ્યા, ભગવંત મળ્યા. આજે છે ને ત્રાપચકરે બહુ સરસ ભજન બનાવ્યું છે કે સંત મળ્યા અને એની સાથે ભગવંત મળ્યા. બોલો, કારણ કે સંતની અંદર ભગવાન અખંડ છે. નવયુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ, અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દઈએ. આપણે બોલીએ છીએ કે અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે. અમે યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું. આપણે તો મરવાનું તો નથી કે નથી આપણે મોટા મોટા બલિદાનો દેવાના, પણ જો આપણે સ્વામીશ્રીનો રાજીપો મેળવવો હોય ને તો અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા એ દરેક જીવમાં દ્રઢ કરાવવી પડશે. આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં એટલે કે અમદાવાદમાં બેઠા છીએ, તો ચાલો આપણે બાપાને પ્રાર્થના કરીએ કે હે બાપા, અમને એવું બળ પૂરું પાડો, એવી શક્તિ પૂરી પાડો કે અમે અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા એ દરેક જીવમાં દ્રઢ કરાવી શકીએ. એ નિષ્ઠા દ્રઢ કરાવતા અમે ખચકાય નહીં અને તમારો મહિમા બધે ફેલાવી શકીએ. અને ગુણાતીતાનંદ સ્વામીનું એ સંકલ્પ કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ ભજન કરવું છે, 100 કરોડો મનવાર ભરવી છે, એ મનવારો ભરી શકીએ અને પાંદડે પાંદડે સ્વામિનારાયણ ભજન કરાવી શકીએ અને આપને રાજી કરી શકીએ. એ જ પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તાલમાં શ્રી હરિ કે અમે જે સમયા કરીએ છીએ તે હરિજનનું હિત કરવા કરીએ છીએ. કે એમાં જલસા નથી. આપણે સમયા છે ને જલસા નથી, કલ્યાણ છે. અંદર આ દેહના ભાવથી છૂટીને ભગવાનના પ્રીતિ કરવાની વાત છે. ભગવાનને ભજતા હવે મહારાજ કહે છે, જો હવે મુદ્દો સમજવાનો આવ્યો. આપણે સત્સંગ તો કરીએ છીએ, બધી મારા પ્રદક્ષિણા, દંડવત, સેવા, ભક્તિ બધું સારું છે, બધું કરવાનું છે, એમાં કંઈ. પણ જો આ મુદ્દો આ છે, ભગવાનને ભજતા સર્વ હરિજનો દિવ્ય છે. કોઈ માઇક ભાવ નહીં, દિવ્ય કહેવાય. તો હરિભક્તો પણ ભગવાનને સંતો છે દિવ્ય. મહારાજ શું કહે છે, ભગવાનને ભજતા સર્વ હરિજનો દિવ્ય છે. આ રહી જાય છે, અહીંયા સુધી પહોંચીએ છીએ આપણે, અહીંયા પહોંચતા નથી હરિભક્તો સુધી. અનંત દોષ હોય, અનંત દોષ હોય, પણ એમાંથી જેવો તો એક ગુણ બહાર ખેંચી લઈને
એને મેરુ સમાન માને ભગવાન કે શુદ્ધ બુદ્ધિવાળો છે, શુદ્ધ મન. વિચાર કરો, અનંત દોષમાંથી એક જેવો તેવો ગુણ બહાર લાવે અને એને મેરુ સમાન કરી બતાવે. હવે તો મેરુ જેવો ગુણને તલ જેટલું બનાવી નાખીએ, ઊંધું કરીએ. આમાં જે યોગી આપણે વર્ષો સુધી આ વાત કરી, અભાવ ગુણ ના લેવો, મહિમા સમજવો, સમશ્રુત ભાવ એકતાની, આપણને લાગે બાપા કંઈ સમજતા જ નથી. પ્રમુખ સ્વામી આ વાતો કરી, આપણને કેટલી બધી વાતો કરી, પણ અને વિચાર જ નથી આવતો. કેવું કહેવાય, લક્ષ્ય જ દોરાતું નથી, બાજુ નજર જ પડતી નથી આપણી, બાયપાસ થઈ જાય છે. ગુણ ને મહિમાના ભાવ બાયપાસ થઈ જાય, અને ભાવ ગુણની ટ્રેકમાં જ ને બાયપાસ કરી નાખ્યો. ભાઈ ચાલે એવું જ નથી. મારે કહેજો, ભલે ભગવાનને સંતની અપાર કૃપા થઈ હોય તો પણ જો હરિભક્તોના અવગુણ લેતો હોય તો ધામમાં ના જઈ શકે. પતી ગઈ ને વાત. આ કેટલી અગત્યની વાત છે. તો 5 મારા ફેરો 100 મારા ફેરો એની વાત નથી, તો બધું સારું જ છે. પણ અહીંયા બધી કમાણી ધૂરમાં. હું BAPS નો એમ્બેસેડર છું. આ વિચાર તમને છે ને બદલાવા મળે. એમ્બેસેડર છીએ આપણે, બોલવાની જરૂરિયાત નથી. બોલ્યા વગર નોકરી વ્યવસ્થિત કરશો ને એની છાપ પડશે. યશવંત જેઠવા જોઈ લો, એમ્બેસેડર. કુટુંબ, મારું કુટુંબ એ ભૂલી જાઓ. કુટુંબ ભૂલી જાઓ, મંડળ ભૂલી જાઓ, બે પોતા ઉપર આવી જાઓ. એટલે હું બોલીશ, મારું જીવન અને કાર્ય. આપ સૌએ બોલવાનું છે વિશ્વમાં શ્રેષ્ઠ. મારું જીવન અને કાર્ય, મારું જીવન અને કાર્ય. આ મોટા બધા આ રીતે વિચાર કરે તો એક દિવસમાં થવાતું નથી. એ વાત યાદ રાખવાની છે. પણ આ થઈએ તો વિશ્વમાં શ્રેષ્ઠ કોણ છે? સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ, સ્વામિનારાયણ 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 નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર, જપીશ આઠો જામ વાલું લાગે, જપીશ આઠો જામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. ખરેખર આજે સૌભાગ્ય પંચમી છે, લાભ પંચમી છે. બાપા
દુનિયામાં લોકો સૌભાગ્ય પંચમી કોને ખબર કેવી રીતે ઉજવતા હશે, પણ આપ અમને મળ્યા એટલે અમારા માટે આનાથી મોટું સૌભાગ્ય કયું, આનાથી મોટી સૌભાગ્ય પંચમી કઈ. આજે સૌભાગ્ય પંચમીના પવિત્ર અવસરે આપે અમને દર્શન આપ્યા, ઠાકોરજી સાથે આપ પધાર્યા અને બાપા ઠાકોરજીના કંઠમાં પણ વૈજયંતી માળા શોભી રહી છે અને એ જ ઠાકોરજીની પ્રસાદીની વૈજયંતી માળા આપના કંઠમાં પણ શોભી રહી છે અને વૈજયંતી માળા સાથે આપ આપને દિવ્ય દર્શન દાન દઈ રહ્યા છો. એટલે આજે અમારી લાભ પાંચમ એ ખરેખર સર્વાર્થ સાર્થક થઈ ગઈ, સર્વ અર્થમાં સાર્થક થઈ ગઈ. અને આવી આ લાભ પંચમીના દિવસે આપ જેવા ગુણાતીત સત્પુરુષને રાજી કરવાનું અમને સતત તાન રહે, એ જ આપના ચરણમાં પ્રાર્થના કરવી છે. અને આપ સૌને એવા આશીર્વાદ આપો કે સૌને ખરા અર્થમાં લાભ પાંચમ ફળી જાય. હાલો હું તો સેવક મારા છો બી બાપા હાલો તો બધા ખુશ થઈ જાય. અને શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાના દર્શન કરીએ અને નિર્ગુણદાસ સ્વામી પાસેથી છે ને એ બંટા ગોળી લીધાવાનો પાછો નતા આવતા. અલ્યા ગોડા અહીંની ચો વાત કરે છે, આ બાપ દાદાનો સત્સંગ છે ને અને એમાં તો આખી દુનિયા મને ઓળખે છે. આ આફ્રિકામાં મહેન્દ્રભાઈ બેરિસ્ટર અને સીટી કાકા ને મોમ્બાસા વાળા કનુભાઈ એ આપણને ઓળખ. અલ્યા કોડા ઘડીક ટીવી જોઈ લઈએ તેથી શું તને ખબર છે? ભેગી રોજ 200 માળા ફેરવીએ છે એ નહીં જોવાનું? અલ્યા ભાઈ અમારા જેવા જૂના મોણાને બધી ખબર જ હોય. અલ્યા કોઈ કેટલી વાર વચનામૃતો અમારા નિર્ગુણદાસ સ્વામી વાંચી ગયા હશે અને અમે હોભરી ગયા આવીશું. ગણપત મંદિર યોગીજી મહારાજે બંધાવેલું. હવે તમે શાસ્ત્રીજી મહારાજના વખત નાખશો તો એ કહો કે શાસ્ત્રીજી મહારાજે વડતાલથી જુદા પડીને આ અક્ષર પુરુષોત્તમના મંદિરો કેમ બંધાવ્યા? પણ એટલું તો સમજાય છે કે જે શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપા આપણને પ્રમુખ સ્વામી મહારાજની ભેટ આપતા ગયા છે તે પ્રમુખ સ્વામી આપણા ગુરુ કહેવાય. અને તેઓ જે કે તે હારું જ હોય. માટે એ કહેતા હોય કે સત્સંગ પરીક્ષા આવી તો અરે આવવાની જ હોય, એમાં બધી કંઈ શેનું કરવાનું? ચાલો મિત્ર પહેલા નતો મારો ફોર્મ લાવજે, મારે ભરવું છે પણ હું નતો લાવતો. પછી એટલે હું કહું છું દેશમાં હોઈએ આજે આપને રાજી કરી શકીએ એ જ અમારે માટે સાચી લાભ પંચમી છે. અને આપે અહીંયા દિવ્ય દર્શન આપ્યા. બાપા આજે લાભ પંચમીના દિવસે લોકો પોતાના ધંધા વેપાર રોજગારનું મુહૂર્ત કરે, એમ આજે આ પહેલી રવિ સભામાં પધારે અને મારે આ વર્ષની પહેલી રવિ સભાનું આપણે મુહૂર્ત કરી આપ્યું. એટલે આ ખરેખર અમારા માટે આખા વર્ષની રવિ સભાઓનું એક અદ્ભુત મુહૂર્ત થયું છે આપના આગમન સાથે, આપના દિવ્ય દર્શન સાથે. કે આજથી કેટલાય વર્ષો પહેલા સદગુરુ પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં કહ્યું કે રાજ મારે રે મંદિરે તમે રહો રહો, આપ અમારે ત્યાં રહો, આપ અમારા હૃદય મંદિરમાં રહો, એ જ અમારા માટે ખરી લાભ પંચમી છે. તો આજે આપના ચરણમાં એ પણ પ્રાર્થના, બાપા અમદાવાદમાં જ આપ અખંડ વિરાજમાન રહો. લાભ પંચમીનો મંગલ પ્રારંભ થયો છે તો અમદાવાદમાં જ આપ અખંડ વિરાજમાન રહો અને આવો લાભ અમને પ્રાપ્ત થયો છે તો અમને આ લાભ સતત મળતો રહે એવી પણ આજની લાભ પંચમીને આપના ચરણમાં પ્રાર્થના. દરસ પરસ કેરે દાન કરીને, દરસ પરસ કેરે દાન કરીને, દુર્મતી ડૂબ જાગો રાજ મારે રે, રાજ મારે રે મંજીરીએ તમે રહો રહો, રાજ મારે રે મંજીરીએ રહો રહો. કરીને ગુણિયા બાવડી ગ્રહો ગ્રહો રાજ મારે રે, એ રાજ મારે રે મંજીરી રે તમે રહો રહો, રાજ મારે રે મંજીરી રે રહો રહો. જગના જીવન અમને પોતાના જાણી, જગના જીવન અમને પોતાના જાણી, કહેવું હોય તે
રાજ મારે રે એ રાજ મારે રે મંદિર રે રહો રહો રાજ મારે રે મંદિર રે તમે રહો રહો પરસ કેરે દાન કરીને દરસ પરસ કેરે દાન કરીને દુર્મતી ડૂબ જાગો રાજ મારે રે મંદિર રે તમે રહો રહો રાજ મારે રે મંદિર રે રહો રહો બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજની, બોલો ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, બોલો યોગીજી મહારાજની, બોલો યોગીજી મહારાજની, બોલો ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની. રાજ મારે રે મંદિર રે રહો રહો દરસ પરસ કેરે દાન કરીને દરસ પરસ કેરે દાન કરીને દુર્મતી ડૂબ જાગો બોલો સ્વામિનારાયણ ભગવાન